ભાવનગર ઘોઘા રોડ પર પોલીસ સ્ટેશનમાં સિંધુનગર ચોકમાં દુકાન પાસે ઝઘડો કરતા લોકોને ઠપારતા છરી વડે હુમલો કરનાર 3 સામે નોંધાયેલી પોલીસ ફરિયાદમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને જેલના સળિયા પાછળ ઢકેલી આગળની તપાસ શરૂ કરી છે। ભાવનગરના ઘોઘા રોડ પર પોલીસ સ્ટેશનમાં સિંધુનગર ચોકમાં દુકાન પાસે ઝઘડો કરતા લોકોને સમાધાનમાં વચ્ચે પડતા યુવાન પર છરી વડે હુમલો કરનાર 3 ઈસમો સામે નોંધાયેલી પોલીસ ફરિયાદમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે। ભાવનગર ઘોઘા રોડ પર પોલીસ સ્ટેશનમાં 4 તારીખના રોજ ફરિયાદી મયુરભાઈ મહેશભાઈ સખિયાણીએ તેમની દુકાન પાસે ઉભેલા અમિત ઉર્ફે રાયકા અર્જુનભાઈ રવારી, શિવદીપસિંહ ભરતસિંહ ગોહિલ અને રાજદીપસિંહ ઉર્ફે રાજબા મહિપતસિંહ વાળા પર ઝઘડો કરતા તેમને ભરતભાઈ ઉર્ફે બંટી ઉર્ફે ફીઝી પર ટપારવા જતા તેના પર છરી અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો, જેથી ઈજાગ્રસ્ત હાલતે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે ફરિયાદના આધારે 3 આરોપીઓને ઝડપી જેલના સળિયા પાછળ ઢકેલી દીધા છે અને આગળની તપાસ શરૂ કરી છે। રિપોર્ટર ફિરોઝ મલેક, ABC ન્યૂઝ, ભાવનગર।